સુરતની મોટી હીરા પેઢી એવી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત કર્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ આપવામાં આવી છે। અંદાજિત 35 જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા। સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકટોળું ઉમટી પડ્યું હતું। સુરતની મોટી હીરા પેઢી એવી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા। નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને ચેક અપાયા હતા। ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી હોવાની વાત સામે આવી છે। કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કર્યા હતા। અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં અથવા તો 4 મહિનાથી જેલમાં રહ્યા હતા। મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ આપવામાં આવી હતી। 5 મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવાયા હતા। ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને એનઓસી પણ અપાઈ હતી। અંદાજિત 35 જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા। લોકો એટલે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વેપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય। પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી। તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે। એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરોધમાં કહેવાય। એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે। કેટલા પરિવાર છે? ટોટલ 27 પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હીરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમણું કહેવાય એવા 27 પરિવારો આવ્યા છે અહીંયા। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા? અમને રજૂઆત થઈ છે આજે। એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે એ લોકોની। એટલે અત્યારે જ મેં કેપી સંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે। તમે 2-3 દિવસ પછી મળજો। અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું। તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ। મારું નામ પારુલબેન હિતેશભાઈ કાકડિયા છે। મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે, ચૂકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે। તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે। એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે। જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે। તોય છતાં અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે 4 મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે। અમારે બીજી વાર જેલમાં ગયા ત્યારે 60,000 તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો। તો હવે મારે સંતાનમાં બાબો બેબી 2 છે, કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી। હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું। હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે, મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે વાહે આવશે। આનો બધો એટલે બધો જજ ક્યાં જશે? તો આમાં એક કેપી સંઘવી તે એનો ઓલો રહેશે કે આ બધું તે ચૂકવણું કર્યા છતાંય જો આ હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવી માથે જશે। મારું નામ ભીંગરાડિયા ઈલાબેન દીપકભાઈ છે। મારા પતિ હીરાના ધંધામાં સંકળાયેલા છે। એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું। પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે, પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તોય કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે। અને જેટલી મુદત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોની જોડે જવું પડે છે કેસમાં। છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં કેસમાં ઓલે જવું પડે છે અમારે મુદતમાં।
અને અમે છે ને પિયરના દાગીના અમે અત્યારે ચૂકવણામાં મૂકી દીધેલા છે. અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બુટ્ટી આટલું જ અમે રાખેલું, તો બાકી બધું અમે ચૂકવણામાં આપી દીધેલું છે. એ છતાં હેરાનગતિ થાય છે. પછી માનો કે આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી અમારું ભરણ પોષણ કોણ કરશે, એ જવાબદારી કોણ લેશે એમ. અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે. અમે કાંઈ પણ પગલું ભરશું ને તો રજૂઆત કરી છે તમે અત્યાર સુધી? અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે. જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા. ડાયમંડ એસોસિએશનમાં હું પોતે આવી ગયેલી છું મારા પતિ જોડે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.